યસુ કાજે ધરાવનો. હર સાલ યહૂદી માણસે વલાંડોનો તહેવાર મનાવતા હતા. જો એરે બારેમાં એક તહેવાર હતો કે ઘણા સાલ પહેલ પરમેશ્વર તિંદ્રા ડાહ કાજે મિસ્રી ગુલામીમાં ગોથો છોડાવલો હતો. લગભગ 3 સાલ બાદ યસુ આખા કાજે પ્રચાર કરનો અને શિક્ષા આપનો ચાલુ કર્યું. યસુ તેરા ચેલા કાજે કહ્યું કે જો તિંદ્રે સાથે યરુશલેમમાં વલાંડોનો તહેવાર કાજે મનાવને ચાહતો હતો એને યો બી કે તેના ચા માર દેશે. યસુન ચેલા માઇન એક યહૂદા નાવન એક માણસ હતો. યહૂદા પ્રેરિતોન પૈસાન થયેલી રાખણેન હતું. બાકીન હંમેશા જો તેની થયેલીમાં ગોતું પૈસા નિકાવ લેતું હતું. યસુ એને ચેલાન યરુશલેમમાં પુગનેન બાદમાં યહૂદી અગવાનસા ગયું. જો પૈસાન બદલે મેં યસુ કાજે ધરાવને પ્રસ્તાવ મૂક્યો. તેના માલમ હતો કે યહૂદી અગવા સ્વીકાર નહીં કરતા હતા કે યસુ મસીહ છે. જો જાણતો હતો કે જે તેના મારને હિંતા હતા. મોટલા પૂજારાન કોઈને પર યહૂદી અગવા યસુ કાજે ધરાવને કરતા યહૂદા કાજે 30 ચાંદીન સિક્કા આપ્યા. યો એના રીતે હયો કે જોસો ભવિષ્ય કરતા કોયલા હતા કે હશે. યહૂદા માન ગયો એને પૈસા લઈને જાત રહ્યો. તો યસુ કાજે ધરનેમાં તિંદ્રી મદદ કરને કરતા એક ટેમ હેરનેબાજ ગયું. યરુશલેમમાં યસુ ચેલા સાથે વલાંડોનો તહેવાર મનાવ્યા. વલાંડોનો ખાનો ખાનેન ટેમે યસુ રૂટુ લીન તુડ્યું. જો કહ્યું એનાક લેવું એને ખાવું યો મારો ડીલ છે. જો તુમરેન કરતા આપો એનાક મારા ફમ મમાં ખાજો. એના રીતિથી યસુ કહ્યું કે તું તેરેન કરતા મર જાશે. મતલબ તિંદ્રેન કરતા તું તેરો ડીલ કાજે બલિ ચડાવ દેશે. અવતેન યસુ એક આંગુરન રસ ગ્લાસમાં લેધું એને કહ્યું એનાક પી લેવું. યો નવલા વાયદાન મારો લુઈ છે જો કે મેં આપીશ તાકે પરમેશ્વર તુમરા પાપો કાજે માફ કરે. હર કાવા એનાક પીનેન ટેમે મારી ફમ કરને કરતા એનાક કર્યા કરજો. તેતાર યસુ તેરા ચેલા કાજે કહ્યું તુમરે માઇન એક જણ મેસેક ધરાવશે. ચેલા વહારાઈ ગયા એને પૂછણે બાજ ગયા કે કોણ અસલો કામ કરશે. યસુ કહ્યું મેસેક ધરાવણે વાવું માનુસ ચૂસે જેનાક મેં રૂટાન ભૂખરું આપો. તેતાર છું યહૂદા કાજે રૂટું આપ્યું. તેના રૂટા કાજે લેને બાદમાં યહૂદામાં ભૂતળું ભરાઈ ગયું. યહૂદા નીકવીન યસુ કાજે ધરાવને કરીને યહૂદી અગવાન મદદ કરને કરીને જાત રહ્યું. યો રાતીન ટેમ હતો. ખાનો ખાનેન બાદમાં યસુ એને તેરા ચેલા જેતુનન બૈડા પર જાત રહ્યા. યસુ કહ્યું તું આખા આજ રાતી મેસેક છોડ દેશે. યો લીખલો છે મેં ગુવાવ્યાક મારીશ એને મારા ગાડરા વેરા વેર થઈ જશે. પત્રસ જવાબ આપ્યો ભલે દીસરા તું શેક છોડ દેશે બાકી મેં તું શેક કભી નહીં છોડો. તે તાર યસુ પત્રસ કાજે કહ્યું ભૂતડું તું આખા લી જાણે હિંડે બાકી હે પત્રસ મેં તાર જોગ પ્રાર્થના કરલું છે કે તું ભૂરસાથી ચૂક ની જાય. તે બી આજુન રાત કુકડું વાસને પહેલ તું મેં શેક 3 કાવા ઇનકાર કરીશ કે તું મેં શેક નહીં જાણતલું. તે તાર પત્રસ યસુ કાજે કહ્યું ભલે મેં મર જાઈશ બાકી મેં કભી બી તારું ઇનકાર નહીં કરો. દીસરા આખા ચેલા બી યત કહ્યા. તે તાર યસુ તેરા ચેલા સાથે ગતસમની નાવન એક જાગા પર ગયા. યસુ તેરા ચેલા કાજે પ્રાર્થના કરને કરીને કહી દેતું તાકે ભૂતળું તિંદ્રી પરીક્ષા નહીં લે. તે તાર યસુ ખુદ પ્રાર્થના કરને જાત રહ્યું. યસુ 3 કાવા પ્રાર્થના કર્યું હે મારા પાસ અગર હોઈ શકે તી દયા કરીને ય દુખન પ્યાલો પીનેન કરતા મેં શેક માં આપે. બાકીન અગર માનસોન પાપ માફ કરને કરતા દીસરી વાટ ની હશે તે તારી મરજી પૂરી હૈયે. યસુ ઘણું ઉદાસ હતું એને તેરો ઘામ લુયન ટીપકા સરખો હતો. તેના તાકાત આપને કરતા પરમેશ્વરન એક સ્વર્ગદૂત કાજે મોકલ્યો. હર કાવા પ્રાર્થના બાદમાં યસુ તેરા ચેલાંસ આવ્યું બાકી ચે સૂ ગયેલા હતા. જેતાર યસુ તીસરી કાવા પોછું આવ્યું તે યસુ કહ્યું જાગ જાવું મેસેક ધોરાવણે વાવું આવ લાગ્યું. યહૂદી અગવા સિપાયડા એને એક મોટલી ભીડ સાથે યહૂદા આવ્યો જે તલવારે એને ડેંગા લઈ રહ્યા હતા. યહૂદા યસુંચ આવીને તેના કહ્યું હે ગુરુ નમસ્કાર એને તેરું ગુવું દીધું. તો યસુ કાજે યહૂદી અગવા કાજે દેખાને કરતા ઓછું કરલું હતું. તે તાર યસુ કહ્યું હે યહૂદા કાંઈ તું એક ગુવાસી મેસેક ધરાવણે બાજ રહ્યો. જે તાર સિપાયડા યસુ કાજે ધરતા હતા તે પત્રસ તેરી તલવાર નીકાળી એને મહાયાજકન એક સેવકન કાંટો કાઢ દીધું. યસુ કહ્યું તલવાર કાજે છઠ્ઠું કર. મેં મારા બાદથી મારા બચાવન કરતા સ્વર્ગદૂતન એક સેનાન કરતા વિનંતી કરી શકતું બાકી મેસેક મારા બાસન વાતો કાજે માનનો છે.
તે તાર યસુતીના માનસન કાંટો વારો કરી દીધું તે તાર આખા ચેલા ઢાસ ગયા.